પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. અય્યુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 3જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, મને તે ક્યાં જડે એ હું જાણતો હોત તો કેવું સારું, કેમ કે ત્યારે તો હું ઠેઠ તેને આસને જઈ પહોંચત. અય્યુબ ઉત્તર આપે છે કે સર્વશક્તિમાન ઈશ્વર મને ક્યાં જડે. આ પૃથ્વી પર દુનિયાની રીત રિવાજ પ્રમાણે લોકોને મળવાનું છે તે પ્રમાણે હું એને મળી શકતો નથી. ઈશ્વર આત્મા સ્વરૂપ છે અને આત્મા સ્વરૂપ હોવાથી હું એને આ દુનિયામાં મળી શકું નહીં. આત્મામાં હું એને મળી શકું છું, પરંતુ તો છતાં પણ અય્યુબ કહે છે કે મને તે ક્યાં જડે. ઈશ્વરની શોધ છે. કોને? અય્યુબને. કેમ છે? કેમ કે કેટલા અધ્યાય સુધી એના પર મહેણા ટોણા અને મુસીબતો ઉપર મુસીબતો છે. કુટુંબ નાશ પામી ગયેલું છે. ખાલી પત્ની બચી ગયેલી છે અને એના લઈને એના જીવનમાં કેવી વીતી હશે. તેથી એ ઈશ્વર પાસે જાય છે. ઈશ્વરથી એ દૂર નહીં હતા, ઈશ્વરની સાથે હતા અને ધાર્મિકપણું એના જીવનમાં હતું. પરંતુ અત્યારે એટલા બધા વધારે દુઃખો એમના જીવનમાં આવ્યા છે અને એટલા બધા ઘા એમના જીવનમાં પડેલા છે. બીજી કલમમાં જણાવે છે કે આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે, મારા કણવા કરતાં મારો ઘા ભારે છે. એનો ઘા ભારે છે. કુટુંબમાં એક વ્યક્તિ મરણ પામે છે, તેનો ઘા આપણે સહન કરી શકતા નથી. આ તો 10 બાળકો મરણ પામ્યા, નોકર ચાકર મરણ પામ્યા, સાથે સાથે જે બધી સંપત્તિ હતી એનો પણ નાશ થઈ ગયો. એટલે સુધી કે હવે અય્યુબને એના ઘરમાં કામ કરતા નોકરો એમના બાળકો પણ તુચ્છ ગણવા લાગ્યા. કેમ? હવે આનું શું? એવી રીતના એને એ કરવા લાગ્યા. ત્યારે અય્યુબને કેવું લાગ્યું હશે કે મારા આવા સુખના દિવસોમાં આ બધાએ મારા સુખમાંથી મજા માણી, અત્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું છે તો આ લોકો પણ મને આવી રીતના કરે છે. અને એને ઘણી પ્રોબ્લેમો થઈ, ઘા પડેલા છે અને એ ઘા બહુ ભારે છે એ પ્રમાણે જણાવે છે. અને તેથી એ ઈશ્વરની શોધ કરે છે. આજનું મનુષ્ય પણ એવા ઘા આવે તેની રાહ જુએ છે, કેમ કે આવા ઘા આવશે ત્યારે જ ઈશ્વરને શોધવા એ તૈયાર છે. શા માટે મુસીબતો આપણે સહન કરવાની? મુસીબતો આવે એના પહેલાં આપણે પ્રભુને શોધવાની જરૂર છે. ગુજરાતીમાં કહેવત છે, પાણી પહેલાં પાળ બાંધો. ખેતરોમાં જો રોપણી કરવાની હોય, ડાંગરની રોપણી કરવાની હોય તો પહેલેથી ને તૈયારી રાખવાની છે. પછી વરસાદ ચાલુ થયો અને પછી પાળ બાંધવા જઈશું તો વરસાદમાં તો પેલી માટી ધોવાઈ જવાની છે. પાળ કેવી રીતના બંધાઈ શકે? સિમેન્ટથી બાંધીશું તે પણ ધોવાઈ જશે. કેવી રીતના બાંધીશું? એટલે તેના પહેલાં જ વ્યવસ્થા કરવાની છે. પ્રભુ એ જે અનૈતિકતા વાપરે છે શૈતાન અને લોકોને ભરમાવે છે અનૈતિકતાથી, તો એ બધા પાપોની સજા તો પ્રભુ કરવાના જ છે. અનૈતિકતાના આપણને બધાને ખબર છે. ગુસ્સો કરવાથી, પાપ કરવાથી, ચોરી કરવાથી, લૂંટફાટ કરવાથી, સાથે સાથે જૂઠ આચરવાથી પણ આપણને શિક્ષા થવાની જ છે. એ બધા પાપો છે. તો એ કરીને પસ્તાવો કરીને પછી જઈએ એના કરતાં એ છોડી દઈએ તો શું વાંધો છે? પ્રભુથી દૂર રહેવા કરતાં પ્રભુના માટે સારું કામ કરીને પ્રભુની વધારે નજીક જવામાં શું પ્રોબ્લેમ છે? અય્યુબે કંઈ પાપ નહીં કર્યા હતા, પ્રામાણિક હતો, ઈશ્વર ભક્ત હતો, તો છતાં પણ શૈતાન કસોટી કરે છે અને એના લઈને આ બધા પ્રશ્નો આવે છે અને એના લઈને એના જીવનમાં ઘા આવી ગયેલા છે. પરંતુ એવા સમયમાં પણ એ શું કહે છે કે મને તે ક્યાં જડે? હું એને કેવી રીતના ફંફોશું? મારું દુઃખ એને કેવી રીતના જણાવું? એ હું એની પાસે જઈને કહી શકું. દૂરથી હું કહી શકતો નથી, દૂરથી મને ફાવતું નથી. જો એ નજીક જાત તો હું એને આસને પહોંચી જાત અને શાંતિથી નિરાંતે મારી જે ફરિયાદો છે તે બધી હું એને જણાવતે.
જ્યારે તમારાના મારા જીવનમાં દુઃખો આવે છે, આપણે નિરાંતે બેસીને પ્રભુને ફરિયાદો કરીએ છીએ, પ્રભુ પાસે હક માગીએ છીએ કે પ્રભુ તમે મારો ન્યાય કરો, અને એ શાંતિથી બેસીને થાય છે, ઉતાવળા કરાતું નથી. 4 કલમમાં શું કહે છે? હું મારો દાવો તેની આગળ અનુક્રમે રજૂ કરત અને દલીલોથી મારું મોં ભરત. મારી પાસે દલીલો છે. ઘણા લોકો જૂઠ્ઠા હોય છે, એમની પાસે દલીલો હોતી નથી. મારા માટે પણ ઘણા બધા એવા પ્રોબ્લેમો ઊભા થયા, પણ ઘણી વખત બોલવાનું શું તે પણ નહીં ખબર પડે. પરંતુ જ્યારે આપણે સાચા હોઈએ છીએ, પ્રભુને પોકારીએ છીએ કે પ્રભુ તમે મારો ન્યાય લડો, મારા ફેવરમાં તમે બોલો, ત્યારે પ્રભુ આપણને દલીલો કરવાને માટે કૃપા આપે છે કે આનું કેમનું આમ થયું, તો તેની સામે જવાબ આપવાને માટે પ્રભુ આપણને તૈયાર કરે છે. આ અયુબની પાસે દલીલો હતી. શા માટે મારા બાળકો નાશ પામ્યા? પ્રભુ પાસે જઈ શકે છે, પ્રભુ એનો ઉત્તર આપી શકે છે કે મને કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ શેતાને એવું કહ્યું કે એ ભજન કરે છે એટલા માટે પ્રોપર્ટી આપેલી છે, અને તું સાચવે છે પ્રોપર્ટી એટલા માટે દેશમાં એની સંપત્તિ વધી ગયેલી છે, એ સંપત્તિનો નાશ કર, અયુબને પણ હેરાન કર, શરીરમાં બીમારી આપ, પછી એ મોઢે ચડીને ભજન તો શું તારા નામની નિંદા કરશે. પરંતુ આખું બધું નાશ પામ્યા છતાં પણ અયુબે ધીરજ રાખી અને પ્રભુને એ કદી પણ શ્રાપ આપતા નથી, સ્તુતિ જ કરે છે. આટલું બધું નાશ પામ્યા છતાં પણ સ્તુતિ કરે છે, અને એ બાબતે જણાવે છે કે એ બધું દલીલો હું પ્રભુની પાસે લઈ જાત, પરંતુ પ્રભુએ એને એના ઘામાંથી બહાર કાઢે છે, બાળકો આપે છે, સંપત્તિ ડબલ કરીને આપે છે. સ્વર્ગ રાજ્યમાં બાળકો તો મળવાના જ હતા, અને તેથી એને બાળકો પૃથ્વી પર ડબલ મળ્યા નહીં, સ્વર્ગમાં એના ડબલ જ છે, અને પૃથ્વી પર એની જે સંપત્તિ હતી એ ડબલ થઈ. તમારા અને મારા જીવનમાં દુઃખો આવે તેની રાહ નહીં જોઈએ. દુઃખો આવે છે તો ઈશ્વરને શોધીએ, ઈશ્વરથી વિમુખ નહીં જઈએ, એક પળ ઈશ્વર સાથે ગુજારીએ, ત્યારે આપણને દુઃખોમાંથી નીકળવાને માટે પ્રભુ આપણને મદદ કરશે. લોકોનો સથવારો અને સહારો માગીશું તો કદી પણ સફળ થવાના નથી. આ કલમ પરથી આપણને પ્રભુ આજે એ જ મેસેજ આપે છે, સંદેશ આપે છે કે અયુબની જેમ આપણે પણ તેમને શોધીએ, દુઃખોમાં શોધીએ, નિરાંતે શોધીએ, નહીં મળે ત્યાં સુધી શોધીએ, પોકારીએ, પ્રભુ ઉત્તર નહીં આપે ત્યાં સુધી પોકારીને આપણે એમને શોધીને આપણી દલીલો એમની આગળ રજૂ કરીએ, દાવો રજૂ કરીએ, અને પ્રભુને એ ગમે છે, અને પ્રભુ આપણા પક્ષમાં લડશે, વિજયી બનાવશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખો. અયુબની જેમ તેઓ પણ તમને શોધનારા બની શકે એવી કૃપા માગીએ છીએ. ખતરાઓમાંથી બચાવો અને દુઃખોમાંથી બહાર કાઢો. આશીર્વાદિત જીવન તમે એમને પૂરું પાડો, સંપત્તિ આપો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.